જયંત પટેલ, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શેત્રુંજી વાઇલ્ડ લાઇફ ડિવિઝન. તાજેતરમાં તળાજા ખાતે જે દરિયા કાંઠા વિસ્તારમાંથી સિંહનો જે મૃતદેહ મળી આવેલ છે તે બાબતે થોડી સ્પષ્ટતા કરવા માગું છું. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો દ્વારા, ઘણા બધા પ્રેસ મીડિયા મિત્રો દ્વારા પણ આ બાબતે ખોટી બાબતોનું પેલું થઈ રહ્યું છે. તે હું 2 થી 3 બાબતો જે છે હું આપના ધ્યાન ઉપર મૂકવા માગું છું. એક તો જે 3 નખ ગાયબ છે સિંહના, જે બાબત તદ્દન પાયા વિહોણી છે. સિંહનું જ્યારે ડેડ બોડી રિકવર કરવામાં આવ્યું ત્યારે બધા જ નખ સહી સલામત હતા અને એમના ડેડ બોડીમાંથી રિકવર કરેલા છે. બીજું, ઇલેક્ટ્રિક્યુશનથી આ સિંહનું મૃત્યુ થયેલ હોવાની બાબત જણાવવામાં આવેલ છે, તે પણ પાયા વિહોણી છે. સિંહનું જે મૃતદેહ છે એના બહાર, એની જે બહારનું જે બોડી છે, બહારના જે અવયવો છે, એમાં કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિક્યુશનનું ના કારણે નિશાન કે ચામડી બળી જવાના કે કોઈ પણ પ્રકારના એવા નિશાનો જોવા મળેલ નથી. અમારા વેટરનરી ડૉક્ટરોની જે ટીમ છે તેમના દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું છે અને પેનલ પોસ્ટમોર્ટમના અંતે બહુ સ્પષ્ટપણે જાણવા મળેલું છે કે એમના જે સિંહ છે એના પેટના ભાગમાંથી રેતીના અવશેષો મળેલા છે. સાથે સાથે પાણીમાં ડૂબવાના કારણે એનું મૃત્યુ થયેલ હોવાના બધા જે તારણો છે એ એમને આપેલા છે. તેથી ઇલેક્ટ્રિક્યુશનથી અથવા તો પોઈઝનિંગથી, આ પોઈઝનિંગ પણ 3-4 દિવસથી એ વન્યપ્રાણી સિંહ જે છે એમને 3-4 દિવસથી કોઈ ખોરાક લીધેલ ન હતો. એટલે પોઈઝનિંગ અથવા બીજા અન્ય કોઈ પણ પ્રકારની જે અકુદરતી ઘટના કહેવાય એવી કોઈ ઘટનાથી મૃત્યુ થયેલ હોવાનું ધ્યાન પર આવેલ નથી. અને આ જે ઘટના બનેલી છે એ ઘટનામાં જો વન વિભાગના કોઈ સ્ટાફ જવાબદાર હશે, એમની કોઈ નિષ્કાળજી હશે, તો એના માટે મદદનીશ વન સંરક્ષક પાલિતાણા જે છે તેમને તપાસ સોંપવામાં આવેલી છે અને તેમના દ્વારા અને અમારા સ્ટાફ દ્વારા આ સમગ્ર પ્રકરણની ખૂબ ગંભીરતાથી તપાસ ચલાવી રહેવામાં